ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેંગો આઈસ્ક્રીમ. તો એના સારું આપણે મેંગો એટલે આ પાકી કેરી લીધી છે 2. તો એને આપણે આ રીતે છાલ કાઢીને ટુકડા કરી લીધા, ફ્રીજમાં રાખ્યા હતા ઠંડા થવા માટે. અને દૂધ તો 1 લીટર આપણે દૂધ લીધું. તો આ નોર્મલ દૂધ આપણે ઘરમાં જે રેગ્યુલર દૂધ આવતું હોય એ જ દૂધ છે એમ. અને થોડુંક આપણે ડ્રાયફ્રૂટ કાજુ બદામને પિસ્તા આ રીતે લીધું છે, એનું આપણે પીસવાનું છે એને. અને ખાંડ તો અડધો કપ જેટલી આપણે ખાંડ લીધી છે. તો કેરી મીઠી હોય એટલે ખાંડ થોડીક ઓછી હોય તો હાલે એમ. અને કસ્ટર્ડ પાવડર તો 2 ચમચી જેટલો આપણે કસ્ટર્ડ પાવડર લીધો. તો બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે દૂધને ગરમ મૂકશું. તો આ આપણે કઢાઈ લીધી છે. તો ગેસ ચાલુ કરશું અને આમાં આપણે દૂધ નાખીશું. અને થોડુંક દૂધ આપણે આ કસ્ટર્ડ પાવડરમાં નાખીશું, કેમ કે એને આપણે ઠંડા દૂધમાં જ ઓગાળવો પડે. આ રીતે નાખી દઉં. બીજું આમાં નાખી દેવું. આને આપણે થોડુંક ઘાટું થવા દેવું, ગરમ થવા દેવું એમ. ઉફાણો આવે પછી થોડીક વાર એને ઉકાળી લેવું આપણે. અને કસ્ટર્ડ પાવડર છે એને આપણે મિક્સ કરી લેવું ચમચીથી. એને આપણે પછી નાખશું, પણ આ રીતે મિક્સ કરીને રહેવા દેવું આપણે. તો હંમેશા ઠંડા દૂધમાં જ એને ઓગાળવાનો, નહીં તો ગાંઠા પડી જાય એને. ને ગમે એ વસ્તુમાં તમે નાખો તો એને નાખતા પહેલાં પાછું એકવાર હલાવી લેવાનું, કેમ કે આ નીચે તળિયામાં કોઈ પણ વાટકો કે કંઈ વાસણ હશે એમાં તળિયામાં ચોટી જાય તરત જ. એટલે પાછું એને હલાવીને પછી જ મિક્સ કરવાનું. તો આને અત્યારે સાઈડમાં રહેવા દેવું. અને આને આપણે મિક્સરમાં પીસી લેવું, અધકચરું વાટી લેવું. તો દૂધ આપણે આ રીતે ઉકળી ગયું છે ને ઉફાણો આવી ગયો છે. તો આ રીતનું તમે ઊંડું વાસણ લેવો એટલે દૂધ ઉભરાય નહીં, એકદમ અસર થઈ જાય એમ. આ રીતે હજી તો થોડુંક વાર આને ઘાટું કરવાનું છે આપણે. તો આપણે એમ ખાંડ નાખી દેવું, કેમ કે ખાંડનું પાણી થાય એટલે પાછું દૂધ પાતળું થોડુંક થઈ જાય. એટલે ખાંડને ઓગાળીને થોડીક વાર આપણે એને ઉકાળી લેવું. તો 2-3 મિનિટ આને ઉકાળી લેવું આપણે. ગેસ ફૂલ જ રાખ્યો છે આપણે. તો વાસણ આપણે એ રીતનું લીધું પોળું ને ઊંડું, એટલે ઉભરાવાની શક્યતા નથી. તો હજી આને આપણે થોડીક વાર ઘાટું કરી લેવું. તો આને આપણે ખાંડ નાખ્યા પછી થોડીક વાર ઉકાળી લીધું. તો દૂધ આપણે ઓછું થઈ ગયું છે, આ રીતે અડધું થઈ ગયું છે. ઘણું બધું દૂધ આપણે બળી ગયું. તો હવે આપણે એમાં નાખી દેવું કસ્ટર્ડ પાવડર ને ડ્રાયફ્રૂટ. તો આને આપણે પીસી લીધું છે ડ્રાયફ્રૂટ અને આ કસ્ટર્ડ પાવડર. તો દૂધ આપણે આ રીતે અડધું થઈ ગયું છે ને હવે એમાં નાખી દેવું આપણે કસ્ટર્ડ પાવડર. તો આ રીતે પહેલાં ફેરવી લેવાનું કે તળિયે ચોટી જાય, હલાવીને પછી જ નાખવાનું એમ. થોડું થોડું નાખતું જવાનું ને મિક્સ કરતું જવાનું. આને આપણે મિક્સ કરી લઉં. તો થોડીક વાર એને હલાવી લેવું આ રીતે. થોડીક વાર પાકવા દેવું અને કસ્ટર્ડ પાવડરને અને ડ્રાયફ્રૂટનો પાવડર નાખી દેવું. એકદમ સરસ ઘાટું થઈ જાય આ રીતનું. ગેસ ધીમો કરી દેવું. આને 1 મિનિટ માટે જ આ રીતે ફેરવી લેવાનું. તો ગેસ આપણે બંધ કરી દેવું. આને આપણે નીચે ઉતારી અને બીજા વાસણમાં કાઢી લેવું. તો આને આપણે એકદમ ઠંડુ કરવાનું છે. તો આને આપણે કાઢી લેવું. આ રીતનું કોઈ પણ વાસણ લઈ અને
સોરી, આને આપણે ઠંડુ કરવા મૂકવાનું છે. એકદમ ઠંડુ થઈ જવા દેવાનું છે. તો આને આપણે ઠંડુ કરી લીધું છે. એકદમ આ રીતનું સરસ ઠંડુ થઈ ગયું છે. તો આને આપણે પીસી લેવું મિક્સર જારમાં. ઠંડુ થાય પછી જ એમાં આપણે કેરી મિક્સ કરવાની છે. તો આ બે ભેગું આપણે પીસી લેવું. તો મિક્સર જારમાં લઈ લઉં. તો એકવારમાં ન પીસાય તો આપણે એને 2 વાર પીસી લેવું. આના ભેગી આપણે કેરી પીસી લેવું. તો 2 અડધું અડધું નાખીને બધું પીસી લેવું આપણે. આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે આ રીતનું, એકદમ સરસ સ્મૂથ આ રીતનું. તો આને આપણે હવે જેમાં આઈસ્ક્રીમ જમાવાનું છે એમાં નાખી દેવું. તો આપણે આ રીતનો આઈસ્ક્રીમનો ડબ્બો છે એમાં આપણે જમાવી શકીએ એમ. તો કોઈ પણ તમારે એરટાઈટ ડબ્બો તમારી પાસે કોઈ પણ હોય એમાં તમે જમાવી શકો એમ, ફ્રીઝરમાં રાખવા માટે. તો આમાં આપણે કાઢી લેવું અને બીજું આપણે એમાં પીસી લેવું. તો આને આપણે પીસી લેવું બધું કેરીને બધું ભેગું કરીને. તો બધું આપણે પીસી લીધું. તો 3 વાર થોડું થોડું કરી પીસવું પડ્યું એને. આપણે એકદમ આખો ડબ્બો ભરાઈ ગયો એટલું આપણે બની ગયું. બધું મિક્સ કરી લેવાનું. તો એને આપણે ઢાંકીને ફ્રીઝરમાં રાખશું. તો એની ઉપર આપણે રાખી દઈશું એલ્યુમિનિયમ ફોઇલ. તો તમે પ્લાસ્ટિકની કોથળી ગમે એ રાખી શકો એમ. પેક કરી દેવાનું એકદમ. આના માપનું આપણે કાપી દઈશું. તો આ રીતે આપણે એને રાખી દેવાનું ઉપર. એની ઉપર ઢાંકણું ઢાંકી દેવું એનું. આને આપણે ફ્રીઝરમાં રાખી દઈએ. એકદમ ઢાંકણું પેક કરી દેવાનું આ રીતે. તો આને આપણે હવે ફ્રીઝરમાં રાખી દેવું લગભગ 8 થી 9 કલાક જેવું, કે એકદમ જામી જાય ત્યાં સુધી એમ. તો આઈસ્ક્રીમ આપણે હવે જોઈ લેવું. આપણે જમાવા મૂકીએ તે ખોલીને. એકદમ સરસ જામી ગયું છે. તૂટી ગયું હોય ને. મેંગો આઈસ્ક્રીમ. એકદમ સરસ જામી ગયું છે.
તો તૈયાર છે આપણો મેંગો આઈસ્ક્રીમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મેંગો આઈસ્ક્રીમ.